સુરતમાંથી સમાચાર સામે આવ્યા છે। સુરતમાં બાંગ્લાદેશમાં એક હિન્દુ યુવકની ઘાતકી હત્યાનો ઘટનાને પગલે સમગ્ર દેશમાં જેહાદી વિચારધારા સામે રોષ ફાટી નીકળ્યો છે। આ ઘટનાનો પડઘો સુરતમાં પણ જોવા મળ્યો છે, જ્યાં કીમ વિસ્તારમાં રાષ્ટ્રીય જનતા દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। પ્રદર્શનકારોએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારની નિંદા કરી અને ભારત સરકારને આ મુદ્દે કડક રાજદ્વારી તથા કાયદાકીય પગલાં લેવા માંગ કરી રહ્યા છે। સૂત્રોચ્ચાર સાથે યોજાયેલા વિરોધમાં જેહાદી હિંસા બંધ કરો અને હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો જેવી માંગ ઉઠી છે। બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની ઘાતકી હત્યા થઈ છે અને જેહાદી વિચારધારા સામે દેશમાં ઉગ્ર વિરોધ થયો છે। સુરતમાં કીમમાં સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કરવામાં આવ્યું છે। હિન્દુઓની સુરક્ષા માટે સરકારને માંગ થઈ છે। જેહાદી તત્વો સામે કડક પગલાં પણ લેવામાં આવે છે। સૂત્રોચ્ચાર પણ થયા છે અને હિન્દુઓની સુરક્ષા માટે સરકારને માંગ કરવામાં આવી છે। યુવકની ઘાતકી હત્યા બાદ જેહાદી વિચારધારા સામે દેશમાં ઉગ્ર વિરોધ થયો છે। સુરતના કીમ સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કરવામાં આવ્યું છે। હિન્દુઓની સુરક્ષા માટે સરકારને માંગ પણ કરી છે। બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની ઘાતકી હત્યા જેહાદી વિચારધારા સામે દેશમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। સુરતમાં કીમમાં સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કરવામાં આવ્યું છે। હિન્દુઓની સુરક્ષા માટે સરકારને માંગ કરો, જેહાદી તત્વો સામે કડક પગલાં લો એવી અપીલ પણ કરવામાં આવી છે। હવે અમે બાંગ્લાદેશનો વિરોધ કરવામાં અમે બધા પ્રદર્શન કરીએ છીએ। બાંગ્લાદેશનો આપણો ભારતનો એક ભારતીય હિન્દુ દીપુ દાસ જે કે એને બર્બરતાપૂર્વક મારી દેવામાં આવ્યો, એ થોડાક સમય પહેલા પોલીસની વચ્ચે પોલીસ સ્ટેશનમાં એ દેખાયો હતો અને પોલીસ સ્ટેશનમાં થી એને કેવી રીતે એને આખો મારી નાખવામાં આવ્યો એ સવાલ છે। હવે આ રીતે પોલીસ સ્ટેશનમાંથી એને ઉચકીને મારી નાખવામાં આવે, આવા जिहादी सोचवाળા લોકો, आवा जिहादी मानसो, मैं पोस्ट में हूँ। उसमें हमारी जो आज ये संख्या जो जमा है राष्ट्रीय बजरंग दल का, उस कारण हम लोग दीपू दास ने जो पुलिस स्टेशन में वो दिखाए, उसकी बाद में पुलिस स्टेशन की बात दीपू जो दास है वो गायब हो गए और उनकी बेरहमी से हत्या किया हुआ है। उस कारण हम लोग यहाँ जो है उनकी जो उनको जिहादी ने कत्ल कर दिए, उस कारण उनको सजा मिले हमारी सरकार से भी मांगे और उनकी जो देश की बांग्लादेश की भी जो सरकार, उनसे भी हमारी मांगे। नहीं तो अगले बार अगर ऐसा कोई हादसा बने तो हमारी हिंदुस्तान की जो सरकार है, मोदी सरकार, वो पगला उठाए, ऐसे दूसरी बार नहीं होने का हमारी मांग है। क्योंकि आज ये हिंदू के ऊपर हुआ, कल हमारे हिंदुस्तान में भी ऐसा होगा, ऐसा नहीं होना चाहिए। उस कारण हम जो है आज कीम जो है कीम गांव में हम लोग सब बाबा साहेब जो की स्टेचू के पास हम लोगों ने विरोध प्रदर्शन में रोड के ऊपर आए हैं।